સ્વામિનારાયણાય નમઃ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. ભજ મન મોરા મોરા સ્વામિનારાયણ. ભજ મન મોરા મોરા સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. ભજ મન મોરા મોરા સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. ભજ મન મોરા મોરા સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. નન્ના નારાયણ કો નામા નન્ના નારાયણ કો નામા. कलिजुग में जपनो सब जामा। स्वामी नारायण नाम उच्चारी
નામ ઉચ્ચારી રટન કરે સો તરે નર નારી રટન કરે સો તરે નર નારી સહજાનંદ સ્વામી મહારાજ જય जय स्वामीनारायण। नन्ना नारायण को नामा कलिजुग में जपनो सब जामा। स्वामी नारायण नाम उच्चारी रटन करे सो तरे नर नारी। गीतानी अंदर भगवाने कीधुं यज्ञा नाम जप यज्ञोस्मी। यज्ञ में हूँ जप यज्ञ छू, वृक्ष में पीपड़ो छू। आવું બધું ગીતામાં ભગવાને બધી વ્યાખ્યા કરી। પશુઓમાં હું ગાય છું, પક્ષીમાં મોર છું, આ બધું ગીતાની અંદર લખ્યું। એમ અનેક પ્રકારના યજ્ઞ, એમ યજ્ઞ નામ જપ યજ્ઞોસ્મી। એ સતયુગથી વાત કરીએ આપણે તો સતયુગમાં તપ કરી કરી કરીને રાફડો થઈ જાય તો એનું કલ્યાણ થાય। દ્વાપર એમાં બધી યજ્ઞની ક્રિયા બતાવી, યજ્ઞો કરે તો એમ થાય। ત્રેતા એમાં બધી વિધિ બતાવી અને કળિયુગ, કળિયુગમાં નામ સ્મરણ એને શ્રેષ્ઠ બતાવ્યું। કેમ કે જેમ 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 નીચે આવે એમ જીવની શ્રદ્ધા, જીવની પ્રાયોરિટી એ બધી લિમિટેડ થવા માંડી। ભાગવતમાં બધી આગાહી કરી કે કળિયુગમાં અનાજ પડીકે વેચાશે કે છે। અત્યારે આવી ગયું, એ ડબ્બા ગયા, પડીકામાં આવી ગયા બધાય, એ કળિયુગ કહેવાય। એટલે બધું આમ થતું હોય, કોમ્પેક્ટ થતું ગયું। એવી રીતના કળિયુગની અંદર કલો તદ હરિ કીર્તના એમ કીધું। એ કળિયુગની અંદર કીર્તન ભક્તિ એને શ્રેષ્ઠ કીધી। નારાયણ કો નામા કલિયુગ में जपनो सब जामा। બધો જામ એટલે સમય, બધો સમય ભગવાનનું મંત્ર એ શ્રેષ્ઠ બતાવ્યો। હવે તમારે સ્વામિનારાયણ બોલવું હોય તો કશી જરૂર ના પડે, રોટલી વણતા વણતા બોલાય, નોકરી જતા જતા બોલાય, પણ બોલે તારે છે ને। અહીં લોક વાગ્યું છે અહીંયા ગોદરેજનું, એમાં કશો એફર્ટ કરવાનો નથી, પણ એ આપણાથી થતું નથી। કેમ કે આપણી જીભને ટેવ પાડી નથી। એ જીભ બીજું બધું બોલી આવે પણ ભગવાનના નામનું સ્મરણ કરે નહીં। એ સ્વામિનારાયણ નામ ઉચ્ચારી રટન કરે સો તરે નર નારી। જોઈએ એ ભગવાનના નામનો ઉચ્ચાર કરે તો એની જે રટના કરે એ તરે, તારવાની વાત કીધી। એટલે નિષ્કુળાનંદ સ્વામીએ કીધું કે સ્વામિનારાયણ નામ સાર રે, સ્વામિનારાયણ નામ સાર રે, જેથી તર્યા જીવ અપાર રે, કલિયુગમાં કર્યું વહાણ રે, રહેવું નારાયણ પરાયણ રે। જો આવી ગયું વહાણ, કળિયુગની અંદર તમારે પાર ઉતરવું હોય તો ભગવાનના નામરૂપી નાવની અંદર બેસવાની વાત કીધી। એ નામરૂપી નાવ એમાં જે બેઠા એ તરી ગયા એમ કહે છે। એટલે આ જપ યજ્ઞ એવો છે કે એમાં કોઈ એફર્ટ જ નહીં કરવાનું, નહીં પલાઠી વારવાની, નહીં પ્રાણાયામ કરવાના, કે કશી જ વાત ના આવે। સ્વામિનારાયણાય નમો નમઃ, સ્વામિનારાયણાય નમો નમઃ, સ્વામિનારાયણાય નમો નમઃ, સ્વામિનારાયણાય નમો નમઃ। આ જે મંત્ર જે છે એનું વિજ્ઞાન તમે સમજો તો જ ખ્યાલ આવે। આપણે જે 6 ચક્રો કહેવાય છે, આપણા શરીરની અંદર 6 ચક્ર કહેવાય, એ યોગની પરિભાષા, એમાં આપણે પડવું નથી। પણ એ 6 ચક્રને ભેદતું એ તમને પરમાત્મા તરફ લઈ જાય। સ્વા એટલે નાભિયાય,
મી એટલે હૃદય આવ્યું, ના એટલે કંઠ આવ્યો, રા એટલે આગળ ગયો, ય અને અણ, સ્વામી નારાયણ એટલે નાભીનું ચક્રથી હૃદય ચક્રમાં જાય, કંઠ ચક્રમાં જાય, પછી આજ્ઞા ચક્ર પર જાય છે. એ મંત્ર છે. જેમ તેમ નથી. એ આપણને ખ્યાલ નથી શું થાય છે, પણ આ સાયન્સ છે. એ કુંડલીનું સાયન્સ છે, વિજ્ઞાન છે. યોગની પરિભાષા તમે જુઓ તો ચક્રને ભેદતું 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 ઉપર જાય. એ મંત્રનું વિજ્ઞાન છે. પણ સ્વામી નારાયણ એ પ્રોનાઉન્સિએશન જે કરીએ, સ્વા બોલીએ એટલે નાભીથી આવે, મી એટલે હૃદય આવે, ના એટલે કંઠ આવ્યો, રા એટલે આગળ જાય છે. એ રાકેશ એમને એમ નથી. એ સ્વામિનારાયણ બોલીએ છીએ એ ભગવાને પોતે આપેલો મંત્ર છે. એ એનું સાયન્સ છે, વિજ્ઞાન. એ કુંડલીને જાગૃત કરે એવો આ મંત્ર છે. એ સ્વામિનારાયણ એની અવેરનેસથી આ મંત્ર બોલવાનો. એ કળિયુગની અંદર એ જે આ મંત્રનું જે રટના કરે, એ રટન કરે સો તરે નર નારી, પુરુષ હોય કે સ્ત્રી હોય, પણ આ મંત્રનું રટન કરે તો એ તરી જાય. કેમ કે જેમ વહાણ હોય એ તારે, વહાણ હોય એ તારે, એટલે વહાણની અંદર બેસવાનું. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ કીધું પથ્થરિયા વાણ હતા પાછા, કે પથ્થરિયું વાણો એ ડૂબાડે. મંત્રમાં માલ ના હોય ને તો ખોદે, પણ એમાં આવે નહીં. એ નરસિંહ મહેતાએ લખ્યું, નામતણો વિશ્વાસ ના આવે, ઊંડું ઊંડું ખોડે જી. એ નામની અંદર પ્રતીતિ નથી કરી, એને સમજ્યા નથી, અને ઊંડું ઊંડું ખોદે, એને કશું હાથ આવે નહીં. એમ સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટ થયા. એમણે એક મંત્ર આપ્યો, સ્વામિનારાયણ. એ મંત્રને આપણે પકડીએ. આપણે કયું પકડવાનું? આ તારા કામની લાઈન છે. સ્ટોર ચલાવે છે, પછી આને ચલાવો ને આ સ્ટોરને. હો, આ સ્ટોર છે પાછો. આ તે આમાં તો પેલી 50-60 જ ટાઈપ હશે બ્રાન્ડ. આમાં તો બધી બહુ બ્રાન્ડ પડી છે. આ સ્ટોરમાં એટલી બધી બ્રાન્ડ પડી છે, એનો કોઈ વિકલ્પ નહીં. પેલા 40-50 જ બ્રાન્ડ છે ને. પાછો ટેસ્ટ કરતો નહીં લે. હો, આપણે ખાલી વેચવાનો જ, એને અડવાનું નહીં. કે અડે જ કોક દાડો? હે, જો અડવાનું નહીં એમાં. આ વસ્તુ કેવી છે કે જેમ આ તમે મટીરિયલ પ્લેન પર જુઓ તો કેટલી બધી વસ્તુ સાથે ડીલ કરો છો, એ જ પાછું અંદર પડેલું છે. જેમ બહારનું તમે મેનેજમેન્ટ કરો છો ને, કેટલો મેનેજમેન્ટ કરે છે. આટલા મામા આટલી થઈ રહી છે, હવે આ બ્રાન્ડ મંગાવવાની છે, આવે છે કે નહીં? લિસ્ટિંગ થાય છે કે નહીં? એનું થાય છે કે છે. એટલે બધી રેક હોય, રેક એનો અભ્યાસ કરીએ છીએ ને આપણે, એમ આપણી અંદર બધી રેક છે. એની અંદર જુદો જુદો માલ ભરેલો છે. એ માલ અમુક કામનો છે, અમુક કોઈ લે એવો નથી. પાછો અમુક માલ ના લે એવો પણ ઓછો ખોટ ખાઈને આપી દેશે. આપી દેશે કે નહીં? અરે આ બ્રાન્ડ ચાલતી નથી કે છે. એમ ભગવાન સિવાયના જે ગાઢ સંકલ્પો હોય એ આપણી રેકમાંથી ઉતારતા રહેવું પડે, અને ભગવાનના કામમાં આવે એવા જે ગાઢ સંકલ્પ એને અંદર નાખવાના. તો મંત્ર જાપ જે છે એ શું કરે તો કે જેમ પેલા અમુક પ્રકારના રેઝ આવે એને અમુક રોકે, અમુક એવા ઇન્સ્ટ્રુમેન્ટ હોય કે અમુક રેઝને અંદર જવા દે નહીં. એમ મંત્ર જે છે એ તમારું કવચ છે. તમે જ્યાં આગળ મંત્ર જાપ કરો તો તમારી ચારે બાજુ એક કવચ બંધાય. ખોટા વિચાર, ખોટા સંકલ્પ, ખોટી ક્રિયા એને એન્ટર ના થવા દે. એ મંત્રનું કવચ છે. એટલે આપણે બીજું કંઈ ના થાય, કંઈ નહીં. તારે કોઈને બાટલી આપું ને, સ્વામિનારાયણાય નમઃ, તું પીવું તો તારું કલ્યાણ. જી, આપણે એને યોગ કોનો કરાવવાનો? તો કે સ્વામિનારાયણનો યોગ કરાવવાનો. એક કુંભારણ હતી. એ કુંભારણ બહુ સત્સંગી. એનો ધણી જે હતો ને એ પાછો એવો કોબાળ, એને સત્સંગના સંસ્કાર નહીં. એટલે એણે એક દાડો એની વાઈફને કીધું કે તું, એ કુંભારણ જે હતી એ ભગવાનની ભગત હતી. એટલે કાયમ જૂનાગઢનું જે મંદિર, એના જે પેલા માટીના વાસણ હોય એને પૂરા પાડે મંદિરની અંદર. એ ઠાકોરજીના થાળમાં વપરાય, પીવામાં વપરાય. એ બધા હાંડલા હોય, માટલા હોય, એ બધા એને પૂરું પાડે. તે ઘડે એનું ચલણ વધારે માટીના વાસણનું. તેની જે ગધાડું હતું એના પર છાલકો મૂકી અને લઈ જાય. એટલે પેલો એનો હસબન્ડ જે હતો
એણે એક દાડો વાત કરી કે તું ભગવાનની ભગત છું એટલે તારું તો સારું થશે, પણ મારો મેળ પડે એવું લાગતું નથી. કે આ શું બોલ્યા કે છે? આ કે મારી ગધાડી છે એટલે ગધાડું હોય એ કોઈને પાટું મારે તો એનું કલ્યાણ થાય. કેમ કે એના ઉપર એમ કે છાલકા ઉપર હું સ્વામિનારાયણના મંદિરમાં વાસણ મોકલું છું કે છે. જો કેટલા ગઈએ ગધાડું હોય એ કોઈને પાટું મારે એનું સારું થાય તો તું સ્વામિનારાયણ કહીને બટલી આલું સારું થાય ને. આપણે ક્રિયાનો યોગ ક્યાં કરાવવાનો? કે એ સ્વામિનારાયણ ભગવાન સ્વામિનારાયણ નમઃ એટલે શું થાય? એ ત્યાં સ્વામિનારાયણ બોલીને બાટલી આપી હોય તો પીને કોઈને મારે નહીં. આ તો હસવાની વાત કરું છું, પણ મારો પોઈન્ટ ક્યાં છે કે આપણે ગમે તે ક્રિયા કરીએ એને સંબંધ કોનો કરાવવાનો? મંત્રનો. સમજી ગયો? કાઉન્ટરમાં પૈસા નાખો સ્વામિનારાયણાય નમઃ આપો તારે સ્વામિનારાયણ, આમાં કશું જવાનું છે? એમાં તમારે કંઈ એક્સ્ટ્રા એફર્ટ મૂકવાનો નથી. પણ એ સબજામાં લખે છે, સબજામાં એટલે બધા સમય ભગવાનના મંત્રનો ઉચ્ચાર કરવો. સબજામાં બેસે પછી ડોલર કંઈથી લાવવું? એટલે આપણે ત્યાં આગળ બોલવાનું સ્વામિનારાયણાય નમઃ. બાટલી છે એક પકડી સ્વામિનારાયણાય નમઃ ખાલા. પણ યાદ રાખજે આ તારા કામની વાત છે. આટલી જ વાત પકડવાની. કઈ? દરેક ક્રિયાની અંદર સ્વામિનારાયણ મંત્ર એનો સંબંધ આપણે કરાવવાનો. કેમ? તો કે આ મંત્ર જે છે એ નાવ સમાન છે. એ તારે બધાને જેમ વહાણ હોય એ પાણીની અંદર તમે બેસી જાઓ એટલે તારે આ સંસાર છે એ પાણી છે, એમાંથી આપણે પાર ઉતરવાનું છે. નામરૂપી વહાણ એની અંદર બેસવાનું અને જે સમય મળે એની અંદર સ્વામિનારાયણનો આપણે સંબંધ કરાવવાનો. એ મૂર્તિ અને મંત્ર આ બેનું લક્ષ તારે રાખવાનું. આ ભાઈ પાર્ટી નાનીથી તારનો ભગતજીનું છે, એનું નામ રસૂલ પાડ્યું હતું મેં, ખબર ને? એને કેડિયું આલ્યું ભગતજી છે કે ને? છે કે નહીં? એને કેડિયું પહેરી બહાર એનું કેવું લાગે છે એમ કરાયું હતું, ટેસ્ટ કરાયો હતો. એમ પાછી છે આઈટમ પહેલી વ્યવસ્થિત પકડી રાખજે. પણ હા, આપણે ફોર્ચ્યુનેટ કયા કે ભગતજીનો હાથ પડ્યો તારા પર, એનો હાથ પડ્યો. બીજા બધા ડુંગળી લસણ ખાય પણ એવો નતો ખાતો, ખરું ને? હવે ચાલુ કરી છે હે? અરે આમ છે જોન્સનની લગડી છે. પકડી રાખજે હો. સ્વામિનારાયણ મંત્ર નહીં છોડવાનો, મૂર્તિ નહીં છોડવાની, ને ભગતજીએ તારા માથા પર હાથ મૂક્યો છે એ તારે કાયમ યાદ રાખવાનું. એ તને કાયમ અંદરથી બળ આપે, પ્રેરણા આપે. આટલી વસ્તુ યાદ રાખજે. તારા કામની વાત નીકળી. નન્ના નારાયણ કો નામા કલિયુગ મેં જપનો સબજામાં. કળિયુગ છે, કળિયુગ. એમાં બધા ફોર્સ હલાઈ જાય તમને. એ મંત્રનું બળ હોય તો જ તમે ટકી શકો, નહીં તો એના વગર ટકાય નહીં. સ્વામિનારાયણ નામ ઉચ્ચારી રટન કરે સો તરે નર નારી. આ નામથી બધા તરી ગયા. એ નામને કાયમ પકડી રાખવાનું. સહજાનંદ સ્વામી મહારાજની જય.